ક્યાં ચાલ્યો છું? અરે વાહ, મિરેકલ ગાર્ડન જાય છે. ત્યાં શું હશે? ઓકે, ગુડ મોર્નિંગ. આજે આપણે મિરેકલ ગાર્ડન અહીં પાસે છે. હા, જે આપણે મિરેકલ ગાર્ડન છે. ઓકે. ત્યાં શું છે? મને અત્યારે હું જોઈ બધા. ગુડ મોર્નિંગ ગાઈઝ. સો બીજો દિવસ દુબઈમાં, બહાર દુબઈમાં છીએ અમે અત્યારે, અને હવે અમે જઈએ છીએ મિરેકલ ગાર્ડનને. બહુ બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે કેવી રીતે ક્યાં જવું, દુબઈમાં આવીને કઈ કઈ પ્લેસ વિઝિટ કરવી. તો આજે અમારો ફર્સ્ટ ડે છે ઇન દુબઈ, પ્રોપર ફર્સ્ટ ડે. કાલે અમે સાંજે આવ્યા હતા એટલે કંઈ જઈ નહોતા શક્યા, બટ આજે પ્રોપર ફર્સ્ટ ડે છે. તો અમે બહાર દુબઈ છીએ અત્યારે, તુલિપ્સ હોટલમાં. બહાર દુબઈથી અમે જવાના છીએ મિરેકલ ગાર્ડન. મિરેકલ ગાર્ડન દુબઈમાં અહીંયા ક્રોસ વોક હોય ત્યાં જ ચાલવાનું, ઝેબ્રા ક્રોસિંગ. વરના તમને ચાર્જીસ લાગી શકે છે, ફાઇન. અને એ તમને એરપોર્ટ, જ્યારે તમે ચેકઆઉટ કરશો એરપોર્ટથી દુબઈના, ત્યારે તમને ચાર્જીસ લાગશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જવાના છીએ મિરેકલ ગાર્ડન. મિરેકલ ગાર્ડન જવા માટે અમે શરબડીજી મેટ્રો સ્ટેશન જઈએ છીએ. શરબડીજી અમારા અહીં નજીક છે. શરબડીજી અરાઉન્ડ 1 કિલોમીટર જેવું થાય છે. સો શરબડીજી જશું અમે અહીંથી, એન્ડ મેટ્રો રેડ લાઇન પકડીને અમે જશું આરટીએ બસ સ્ટોપમાં, જે ત્યાંથી અમને મિરેકલ ગાર્ડનની બસ મળશે અહીંયા. અમે શરબડીજી મેટ્રો સ્ટેશનથી એમિરેટ્સ ઓફ મોલ મેટ્રો પકડશું, રેડ લાઇન, અને ત્યાંથી અમે ઉતરીને ચાલશું બસ સ્ટોપ માટે, આરટીએ બસ માટે. અને બસથી ડાયરેક્ટ બસ જ્યાં 105 નંબરની જે છે એ જશે મિરેકલ ગાર્ડન ડાયરેક્ટલી. ત્યાંથી 1 to 2 મિનિટ્સનો વોક છે, અને ત્યાંથી આપણે મિરેકલ ગાર્ડન જોઈશું. તો એ હું તમને બતાવીશ. બટ અત્યારે આપણે જઈએ છીએ શરબડીજી મેટ્રો સ્ટેશન. તો આ છે દુબઈનો વોકિંગ એરિયા, જ્યાં આ ફૂટપાથ બનેલા હોય છે, ત્યાં તમે ચાલી શકો છો. સો અહીંયા ચાલવાનું હોય છે, રાઈટ. પાછા ઝેબ્રા ક્રોસિંગથી આ સાઈડ આવી ગયા છીએ. ગાઈસ, તમારે આ ખાસ વાત ધ્યાન રાખવાની છે કે ઝેબ્રા ક્રોસિંગ સિવાય તમારે દુબઈમાં ચાલવાનું જ નથી. ઇન કેસ તમે બાય વોક ચાલો છો તો ઝેબ્રા ક્રોસિંગ વગર નથી ચાલવાનું. અને અહીંયા પ્રોપર એક વોકિંગ એરિયા બનાવેલો છે, અને સિગ્નલ વાઇઝ જ તમારે ચાલવું પડશે. તમે ગુજરાતથી આવો છો તો એ લોકો માટે ખાસ નોંધ લેવી. અહીંયા તમને ક્યાંય ઘૂસવા નહીં દેશે, ને ઘૂસશો તો ચાર્જ લાગશે. શિવભાઈ અમારે બેસી ગયા છે એના વોકરમાં, અને આ ફૂલ જેવી તૈયાર થઈને ફૂલના ડ્રેસમાં આવી ગઈ છે. ગાઈસ, દુબઈમાં આવી સાયકલ ચાલે છે, કેમ કે વોકિંગ બહુ વધી જાય છે, તો લોકો અહીંયા સાયકલ છે તમે જોઈ એ પણ યુઝ કરે છે. અને દુબઈ ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી. સો સાચુંમાં એ દેખાઈ રહ્યું છે અમને કે દુબઈ ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી. હા, જો બધા સિગ્નલને ફોલો કરે છે, ને મોસ્ટ ઓફ ફોર વ્હીલર જોવા મળશે. ગાઈઝ, આ એક દુબઈનું ક્રોસ વોકનું છે. ઉપરથી તમારે વોકિંગ કરીને જવું હોય પેલી સાઈડ તો જઈ શકો. અમારે ત્યાંથી જ જવાનું છે, ઉપરથી પેલી સાઈડ વોક કરીને, કેમ કે મેટ્રો સ્ટેશન અમારું ત્યાં છે, શરબડીજી મેટ્રો સ્ટેશન. પર સાઈડ વોક, રોડ ક્રોસ.
ગાઈઝ આ સામે દેખાય શરફડીજી મેટ્રો સ્ટેશન છે અને ત્યાંથી આપણે જશું મોલ ઓફ એમિરેટ્સ રેડ લાઇન પર અને ત્યાંથી ઉતરીને આપણે જવાનું છે બસ સ્ટેશન 8 રાઈટ તે તમને બતાવીશ. સો અત્યારે આપણે મેટ્રોની અંદર જઈ રહ્યા છીએ. સામે દેખાય ત્યાંથી ગાઈઝ જેમ આપણે સુરતમાં કે ગુજરાતમાં કે જ્યાં ડીમાર્ટ હોય છે એમાં અહીંયા ડે ટુ ડે મોલ હોય છે. સો સસ્તી આઈટમો મળે છે અહીંયા સસ્તા ભાવે. સો તમે બધી જ આઈટમ સુપર સ્ટોર નામે વખણાય છે તો તે સ્ટોરમાં જઈશું. ગાઈઝ અહીંયા લાઈન હોય છે ગ્રીન લાઈન રેડ લાઈન. المحطة القادمة هي الخليج التجاري. The next મોલ ઓફ એમિરેટ સ્ટેશન. આપણે શરફડીજીથી આવ્યા ત્યાંથી બુર્જમાન રેડ લાઇન ચેન્જ કરીને મોલ ઓફ એમિરેટ્સ આવ્યા છીએ. મોલ ઓફ એમિરેટ્સ હવે અહીંથી આપણે બસ પકડવાની છે આરટીએ બસ 105 નંબરની રાઈટ. તે આપણને ડાયરેક્ટ લઈ જશે મેરિકલ ગાર્ડન. અહીંયાથી લેફ્ટ સાઈડ અહીંયા તમને બોર્ડ ઉપર સાઇન આપે જ તે બસીસ ને ટેક્સીસ ને એ તમે ફોલો કરો. ફોલો કરો એટલે તમે જગ્યા પર મળી જશે. This is Mall of Emirates. આ Mall of Emirates છે ને ઓટોમેટિક વોકિંગ છે. અહીંયા આવવાનું છે બસ સ્ટેશન. મોલ ઓફ એમિરેટ્સ બસ સ્ટેશન અહીંયા નીચે દેખાય છે અહીંયા જવાનું. સો ફ્રોમ હિયર વી કેન ટેક 105 નંબરની બસ and then directly to Miracle Garden. This is Mall of Emirates. બીજી આપણે બસ લેવા નીકળ્યા છીએ. આ છે કૃત્રિમ તળાવ મોલ ઓફ એમિરેટ આરટીએ બસ સ્ટેશન છે. સિદ્ધુ અરે બસમાં હમણાં પેક કરવાનું થશે. હાલવા દે ને થોડું. અહીંથી આપણે બસ સ્ટેશન જશું ગાઈસ. આ છે મોલ ઓફ એમિરેટ. બહુ જ ક્લાસ કન્સ્ટ્રક્શન હોય છે આ લોકોના ગાઈસ. મેં અત્યાર સુધી જોયું ત્યાં સુધી અને બહુ જ મસ્ત ગાઈસ. મોલ ઓફ એમિરેટ્સની સામે 105 બસ નંબર હશે અહીંયા મેરિકલ ગાર્ડન જવા માટે રાઈટ. તો અહીંયા વેઇટ કરવો પડશે તમારે બસનો. બસ આવશે તો તમારે જવું છે. હેલો ફાઇનલી હું તમને રૂટ બતાવી દઉં કે અમે બહાર તો ગઈ જ્યાં અમારી હોટલ હતી તુલિપ ત્યાંથી અમે મેરિકલ ગાર્ડન કેવી રીતે જઈ રહી છે. કેમ કે બહુ બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે કેવી રીતે ટ્રાવેલ કરવું, બાય વોક જવું, ટ્રેન જવું કે ટેક્સી કરવી. સો મેરિકલ ગાર્ડન જવાનું છે બહુ સિમ્પલ રસ્તો છે. તમે અગર બહાર દુબઈમાં છો તો નજીકના કોઈ બી સ્ટેશન પર હોય જાઓ. બુર્જમાન તો શરફડીજી. અમારે શરફડીજી હતું પણ અમારે શરફડીજીથી રેડ લાઇન લેવાની હતી બુર્જમાનથી. તો શરફડીજીથી અમે બુર્જમાનથી અમે રેડ લાઇન લઈને મોલ ઓફ એમિરેટ્સ આવ્યા. મોલ ઓફ એમિરેટ્સથી અમે 105 નંબરની આરટીએ બસ લઈને દુબઈ મેરિકલ ગાર્ડનમાં જઈએ છીએ. એન્ડ અહીંનું તમે જોયું તો 3 દિરામ અમારે ટ્રેનનું ચાર્જ થયો અને બસનું જે પણ કંઈ ચાર્જ લાગશે એ લાગશે. તો
this is it guys. અમે દુબઈ મેડિકલ સોરી દુબઈ મેડિકલ અત્યારે અમે આરટીએ બસમાં છીએ. લગભગ ટ્રેનમાં પોણી કલાક અને બસમાં અડધી કલાક 1.5 કલાક જેવું થશે તમારે. અને 1.5 કલાકમાં તમે મેડિકલ ગાર્ડનમાં પહોંચી જશો. બેસ્ટ ટાઈમ છે સવારે ત્યાં જવાનું. અમે 10 વાગે નીકળ્યા, થોડું લેટ થઈ ગયું અમારે. તમારે જો પોસિબિલિટી હોય તો 9 વાગે નીકળી શકો છો. અને 9 વાગે નીકળી જાય વહેલા ત્યાં પહોંચીને ફોટોગ્રાફી ને એન્જોય કરી શકો છો ગાર્ડન. રાઈટ, ત્યાં પહોંચીએ એટલે આપણે બીજેથી મળશું ગાઈસ. ટિલ ધેન સી યુ. આવીને કે અહીંયા અત્યારે આવીને guys, we are at Dubai Miracle Garden. Guys, we are into the Dubai Miracle Garden. हमें ऑनलाइन टिकट पे करी थी यहाँ. And look at that. Wow, amazing. Just look at it. बहुत ही गार्डन છે. અને ઓનલાઈન માં પે કરી હતી. કેશ હતા અમારી પાસે, બટ અમે ઓનલાઈન પે કર્યું. વાહ, શું છે? પાણી છે કે હાથી છે? ગાઈસ, નકરું ફ્લાવરનું ગાર્ડન છે અહીંયા. અને જે તમે સાંભળ્યું હશે, જોયું હશે કે દુબઈ મેડિકલ ગાર્ડનમાં નકરા ફ્લાવર છે, નેચરલ ઓરિજિનલ ફ્લાવર્સ છે. તો હા, ઓરિજિનલ છે. યસ, દે આર ધ ઓરિજિનલ ફ્લાવર્સ. એમ બધી બેસવાનું છે. So you can sit and eat here. See the flower. This is original guys. Original flowers. બહુ જ મોટું ગાર્ડન છે. હજી આપણે એક્સપ્લોર કરશું. હજી તો એન્ટ્રી કરી છે. So one of the beautiful locations in the Dubai. બે માં દીકરો ગાર્ડનમાં ખોવાઈ ગયા હતા, હવે આવ્યા છે. ગાઈસ, જો બધા જ ટાઈપની વેરાયટીઝ છે ફ્લાવર્સની. બધા જ ફ્લાવર્સ છે અહીંયા. આખો વર્લ્ડ બનાવેલો છે ફોટો વાળી. પેલા આપણે અહીંથી જઈએ. અહીંયા ફોટો બધા રોકીને દઈ ગયા. છત્રીસ ગાર્ડન. ગાર્ડન ગાઈસ, અમને અહીંયા આવવાની ટિકિટ જે લાગે છે એ અડલ્ટ માટે, જેમ કે 13 કે 14 વર્ષ ઉપરના હોય એની 105 દિરામ છે. અને છોકરાઓ જે 4 વર્ષ 5 વર્ષના હોય 12 વર્ષ સુધીના એમની 80 દિરામ છે. સો ટિકિટ ઇઝ quite expensive for Indian tourists. See guys, this is miracle. Yes. See guys, Barbie doll dancing in a flower gown. Once in a life I will visit a Dubai garden. Comment karjo guys. Too expensive guys in Dubai. Guys,